વડોદરામાં દશામા વિસર્જન માટે કોર્પોરેશન તૈયાર. કોર્પોરેશને વિવિધ વિસ્તારમાં 6 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કર્યા. ગણેશ વિસર્જન માટે જૂના કૃત્રિમ તળાવોને ફરી નવા કરવામાં આવ્યા છે, ત્યારે આ જ કૃત્રિમ તળાવોને ગણેશ વિસર્જન સમયે પણ ઉપયોગમાં લેવાશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી જાણકારી. ગણપતિ ઉત્સવ માટે વિસર્જન માટે અને અત્યારે જે દશામા માટે પણ તૈયારી ચાલુ રહ્યા છે. 2 દિવસ પછી ફિલ્ડ વિઝિટ કરનાર છે. મારે અને માન્ય પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે. પદાધિકારીઓ સાથે પણ અમે વિઝિટ પણ કરવાના છે. એટલે અત્યારે 6 તળાવ રેડી થઈ રહ્યા છે.